નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ભાવનગરમાં થોડા દિવસો પહેલા પકડાયેલા ગૌમાંસ સાથે પકડાયેલા બે ઈસમોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. જેમાં પકડાયેલા બે શખ્સો હુસૈન બાવનકા અને મોહસિન શેખને પોલીસે ઘટનાસ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. ભાવનગરમાં થોડા દિવસો પહેલા ગૌમાંસ સાથે બે ઈસમોને જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં આ બંને ઈસમોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા શહેરના સાંઢિયાવાડ જમનાકુંડ વિસ્તારમાંથી 100 કિલોથી વધુનો ગૌમાંસ ઝડપાયો હતો. પોલીસે ગૌમાંસની સાથે 8 જીવતા પશુઓને પણ પકડ્યા હતા. પકડાયેલા બે શખ્સો હુસૈન બાવનકા અને મોહસિન શેખનું પોલીસે ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ ઉઠક બેઠક કરાવી છે. બંને શખ્સોને ઘટના સ્થળે લાવવામાં આવતા લોકોના ટોળે એકઠા થયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.